રાજકોટ મહાનગરપાલિકાની અંદર બેદરકારી સામે આવી રહી છે। કારણ કે જે આપણી પાછળ જોઈ રહ્યા છીએ સિવિક સેન્ટરની પાછળ આધાર કાર્ડનું જે કેન્દ્ર છે, મોટા મોટી બેદરકારી એટલા માટે કહી શકાય કે રાજકોટની અંદર જે આધાર કાર્ડ સેન્ટર જે કોર્પોરેશનની અંદર છે એના કોન્ટ્રાક્ટર દ્વારા એમના જે ઓપરેટરો હતા એને કંઈક ગાળો દીધી, માર્યા એવું કંઈક કર્યું, એટલે એ લોકોએ ગઈ રાત્રે જ તાળું મારીને જતા રહેવાથી લોકો પડોદરી, સરદાર, કુવાડવા, વાંકાનેર આજુબાજુના ગામડાના લોકો પણ જે અહીંયા કઢાવવા આવેલા છે, જેતપુર સુધીના લોકો અહીંયા જ્યારે આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા હોય ત્યારે અહીંયા મોટામાં મોટું તાળું જોઈને લોકો અહીંયા 7 વાગ્યાના સવારથી બેઠા હોય ત્યારે મને ફોન આવ્યો, અમે ઉપર રજૂઆત કરી અધિકારીને, પણ અધિકારીનું પણ ઈલું હોય એવું દેખાઈ રહ્યું છે। જે કોન્ટ્રાક્ટર છે એ અધિકારીની બાજુમાં બેઠો હોવા છતાં અધિકારી એમ નથી કહેતા કે આ કોન્ટ્રાક્ટર છે, અમે બસ વાહિયાત વાતો કરી લોકોને દર વખતની માફક આ વખતે પણ દિલાસો આપવાની જ્યારે વાત કરવામાં આવી, પરંતુ માત્ર દિલાસાથી ન ચાલે। ગરીબ લોકોને જ્યારે અહીંયા તડકો, આ ધમધોક તડકાની અંદર લોકો બેઠા હોય ત્યારે તાત્કાલિક અસરથી ઓપરેટર હોય કે જે કોન્ટ્રાક્ટર સરખું કામ ન કરતો તો બ્લેક લિસ્ટ કરી બીજી એજન્સીને કામ દેવું જોઈએ, જેથી કરીને લોકો આવેલા હેરાન ન થવા જોઈએ। આપણે જોઈ રહ્યા છીએ ત્યારે 1.25 મણનું તારું માર્યું છે, લોકો રજડી રહ્યા છે, ત્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા દિલાસો આપવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરોને બોલાવ્યા છે અને ઓપરેટરોને બોલાવીને પણ સમાધાનની પ્રક્રિયા ચાલુ કરી અને જેમ બને એમ કરી અને આવતીકાલ સુધીમાં ચાલુ થાય એવી રજૂઆત કરતા અત્યારે લોકોને હાયા કરી દીધી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની જે ભાવનાઓ સાથે રમત થઈ રહી હોય એ રીતે હાયા કરી અને અત્યારે લોકો રોડ ઉપર બેઠા છે। આપ તડકામાં જોઈ શકો છો, નાના નાના બાળકોના પણ આધાર કાર્ડ કઢાવવાના એ લોકો પણ રજડે છે। 100% તો આવતીકાલે નહીં ખુલે તો પરમ દિવસે લોકો વચ્ચે રહેનાર પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અમે, પરમ દિવસે કોર્પોરેશનની અંદર ડેલિગેશન લઈને પણ આવશું ને આંદોલન પણ કરશું અને આનો જડબાતોડ જવાબ આપીને તાત્કાલિક અસરથી લોકોની સુખાકારી માટે જે કાર્યો થતા હોય એ ઓફિસ તાત્કાલિક અસરથી ચાલુ કરાવીને ઓપરેટરને બોલાવડાવી એનું જે કાર્ય થતું હોય ચાલુ કરાવડાવું। સવારે 7 વાગ્યાથી અહીંયા બેઠા છે, હજી કોઈ જવાબ નથી, પણ 3-4 દિવસથી ધક્કા ખાઈ, 4 દિવસ આવી એ લોકો ના પાડે। એક દિવસ એમ કે ટોકન પૂરા થઈ ગયા, બીજે દિવસે એમ કે બંધ છે, અમારે શું કરવું? રોજ ત્યાંથી આવવાનું, રોજ ધંધા પાણી બધું બંધ કરીને અહીંયા આવીને બેસી બપોરે 1-1 વાગ્યા સુધી છોકરાઓને હેરાન કરી, 1-2 વાગ્યા સુધી બપોરે એની રિસેસ પડે, સવારે અત્યારે 11 વાગે તો એ લોકો ખોલે છે, તો અમારે કરવું કહીએ? સવારનું બંધ જ છે, આજ સવારનું બંધ જ છે, ખુલ્લું જ નથી। એ લોકો અલગ અલગ જવાબ આપે છે, બંધ છે ને કોઈ એમ કે રજા છે ને કોઈ એમ કે હડતાલ ઉપર છે ને, અમારે શું સમજવું? કોઈ હરખો જવાબ જ નથી આપતા।